દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ખાતે પંડ્યા તથા મોટાણી પરિવાર દ્વારા અમાસ નિમિત્તે સેવા યજ્ઞ. જામખંભાળિયા ખાતે તારીખ 30 ડિસેમ્બર 2024 ને સોમવારે સોમવતી અમાસના રોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર 1 તથા રંગમોલ સ્કૂલમાં જીતેન્દ્રભાઈ પંડ્યા, ભાવિકભાઈ મોટાણી, સાહિલ રાયચુરા, યોગીરાજસિંહ જાડેજા, અનિલભાઈ રામાવત દ્વારા યોગદાન મળેલ, જેના અનુસંધાને બટુક ભોજનમાં પૂરી, શાક, ગાંઠિયા અને સોનપાપડીનું ભોજન કરાવી પુણ્યનું ભાથું બાંધેલ. આ સેવા યજ્ઞમાં સાહિલ રાયચુરા તથા તેમની ટીમ કેવલ રાયચુરા, અશોકભાઈ સોલંકી, રમેશભાઈ મજીઠિયા, શિવમભાઈ પંડિત, ગૌતમભાઈ રોશિયા, પ્રિયમ અત્રી દ્વારા આ સેવા યજ્ઞને પૂર્ણ કરેલ. આ સેવા બદલ બંને સ્કૂલના શિક્ષકોએ સાહિલ રાયચુરા તથા તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરેલ. રિપોર્ટર સાહિલ રાયચુરા. હું ગોંડલિયા પ્રેરણાબેન બ્રાન્ચ શાળા નંબર 1માં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાં જે આ ભાવિકભાઈ મોટાણી છે, જીતેન્દ્રભાઈ પંડ્યા અને સાહિલભાઈ રાયચુરા તરફથી અવારનવાર બાળકોને શૈક્ષણિક કીટ આપતા હોય છે, તેમજ વિવિધ પ્રકારના નાસ્તા આપવા આવે છે. અને આજે સોમવતી અમાસ છે, તો અમાસના દિવસે અમારી શાળાના બધા જ બાળકોને સરસ મજાનું ભોજન આપ્યું. એમાં ગાંઠિયા, બટેકાનું શાક અને સોનપાપડી અને પૂરી, જે સરસ મજાનું ભોજન આપ્યું. અને બાળકો ખૂબ આનંદથી અને જાજુ બધું જમ્યા. અને આ લોકોનો જે આ ટીમ જમાડવા આવે છે ને વારે વારે અમારા બાળકોને પ્રોત્સાહિત કરે છે, એ તમારો ખૂબ ખૂબ આભાર. અશોક સોલંકી. અહીં રંગમોલ નિશાળની અંદર 175 જેવી સંખ્યા તેમજ તાલુકા પંચાયતની પાછળ સ્કૂલ છે, ત્યાં 60 છોકરાઓને બટુક ભોજન માટે આજે આ સેવાની અંદર જીતેન્દ્રભાઈ પંડ્યા, ભાવિકભાઈ મોટાણી, સાહિલભાઈ રાયચુરા, યોગીરાજસિંહ જાડેજા, અનિલભાઈ રામાવત અને આ સેવામાં ભાગરૂપે આવેલ છે એ વ્યક્તિઓ સેવામાં કેવલભાઈ રાયચુરા, ગૌતમભાઈ રોશિયા, રમેશભાઈ મજીઠિયા, શિવમ પંડિત, મેઘાવીબેન પંડ્યા, પ્રીતમભાઈ અત્રી. અને ક્યાંય પણ બટુક ભોજન કરાવવાનું હોય કે કાંઈ હોય તો જાણ કરજો. અને મોટા મોટું પૂજા એક આ કાર્ય આપણે સદભાવ કરી રહ્યા છો. સાહિલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આવી નવી સેવામાં લાભ દેજો. સેવા કરવા માટે તત્પર છે. જય સિયારામ, જય ગૌ. આજરોજ અમારી શાળા પીએમશ્રી તાલુકા શાળા નંબર 1માં આ મિત્રો મંડળ દ્વારા એક સેવા કાર્ય બટુક ભોજન સ્વરૂપે અમારા વિસ્તારમાં એકદમ સરકારી શાળા હોય અને મધ્યમ અને મજૂર વર્ગના બાળકો વધારે પડતા આવતા હોય, તો એમને એક સેવા કાર્ય તરીકે બટુક ભોજન આજે સરસ મજાનું રહ્યું. આવું સેવા કાર્ય આની અગાઉ પણ ઘણી વખત આ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, અવારનવાર કરે છે. અને આજે સોમવતી અમાસ જેવા પવિત્ર દિવસે સુંદર કાર્ય થયું, તો અમારા બાળકો જમીને ખૂબ રાજી થયા. અને આવા કાર્યો કરતા રહે અને એમને એવી પ્રેરણા મળે એવી શુભેચ્છા સાથે થેન્ક યુ.